નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી 21 જૂન 2025 શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 20 અલગ અલગ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે 21મી જૂન 2025ના રોજ સવારે 6 થી 8 કલાક દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે, જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સાથે તમામ 14 તાલુકાઓ ખાતે તથા અંબાજી મંદિર અને નડાબેટ સહિત 20થી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે. તેમણે જણાવ્યું કે અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું આયોજન કરાશે. તેમણે બનાસકાંઠાના સૌ નાગરિકો, જિલ્લાના અગ્રણીઓ તથા સામાજિક સંસ્થાઓને યોગ દિવસમાં સહભાગી થવા અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પણ યોગ દિવસની ઉજવણી કરાશે, જેમાં નગરપાલિકા કમ્પાઉન્ડ થરા, ખાડિયા મેદાન ભાભર, આદર્શ હાઈસ્કૂલ ડીસા, ડીબી પારેખ હાઈસ્કૂલ ધાનેરા, જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે આયોજન કરાશે. જ્યારે તાલુકા વાઇઝ વાત કરીએ તો આદર્શ નિવાસી શાળા દાંતા, આદર્શ હાઈસ્કૂલ દિયોદર, વિનય મંદિર વાવ, મોડેલ સ્કૂલ અમીરગઢ, લાખણી પ્રાથમિક શાળા નંબર 2 ખાતે, મહર્ષિ કણાદ હાઈસ્કૂલ સુઈગામ, કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, શ્રી યુએમ ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામ, આદર્શ હાઈસ્કૂલ ડીસા, વિવેકાનંદ હાઈસ્કૂલ ધાનેરા, ગાયત્રી વિદ્યાલય થરાદ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રૂની ભાભર, એમવી વાલાણી હાઈસ્કૂલ શિહોરી તથા અંબાજી અને નડાબેટ ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવ જાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2015થી પ્રતિવર્ષ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાય છે. સૌને નમસ્કાર. આગામી 21મી જૂન 2025 શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે 6 થી 8 દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં થવાનો છે. આ ઉપરાંત તમામ 14 તાલુકામાં, તમામ નગરપાલિકાઓમાં, અંબાજી ખાતે, નડાબેટ ખાતે એમ મળી અને 20 કરતાં વધારે સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવાની છે. આ વર્ષે ખાસ કરીને અંબાજી ખાતે પણ ચાચર ચોકમાં આધ્યાત્મ અને યોગ બંનેનું સમન્વય થાય તેવા યોગ ગરબાનું આયોજન પણ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને, સૌ અગ્રણીઓને, સૌ સામાજિક સંસ્થાઓને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે હું અપીલ કરું છું, વિનંતી કરું છું. ધન્યવાદ.